તો અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ સર્જાયેલી એર ઇન્ડિયાની ગોજારી વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થાય છે। ટેક ઓફ બાદ માત્ર 32 સેકન્ડમાં જ લંડન જતી ફ્લાઇટ મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડતા મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી। આ ભયાનક ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 અને જમીન પર રહેલા 19 લોકો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક લોકો સામેલ હતા। આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરનાર અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાનપુર ગામના આર્યન અસારી આજે પણ તે ક્ષણોને ભૂલાવી શક્યો નથી। તે સમયે ધાબા પર ઊભા રહીને તેણે વિમાન પસાર થતું જોયું અને વિડીયો ઉતાર્યો હતો, જે બાદમાં ભારે વાયરલ થયો હતો। 1 વર્ષ બાદ પણ આર્યન અસારી તે ભયાનક ઘટનાને યાદ કરીને ભાવુક થઈ જાય છે અને કહે છે કે તે દ્રશ્ય આજે પણ તેની આંખો સામે જીવંત છે। તેણે જણાવ્યું કે તે દિવસ પછી ફરી ક્યારેય વિમાનનો વિડીયો ઉતારવાની હિંમત ના થઈ અને આવી ઘટના ફરી ક્યારેય ન બને તેવી જ પ્રાર્થના કરી છે। આજથી 1 વર્ષ પહેલા મેં અમદાવાદ ગયો હતો અને ત્યાં નીચે વિમાન જતું હતું, એટલે મેં વિડીયો ઉતાર્યો હતો। તેને ત્યાં વિમાન બ્લાસ્ટ થઈ ગયું હતું અને બધા દોડાદોડ કરતા હતા ને એ વાતને 1 વર્ષ પૂરું થાય છે અને આ પાછું એવું ઘટના પાછી બની નહીં એવું